મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર 3 યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર એની અંદર પહેલા તો છે મોર્નિંગ સોંગ. આપણે મોર્નિંગ સોંગ સાંભળીશું. When bird get up in the morning, they always say good morning. એટલે કે જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે ત્યારે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. When bird get up in the morning, this is what they say. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે, ત્રીપ 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 ત્રીપ. એટલે કે ચી 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 ચી. When birds get up in the morning, this is what they say. જ્યારે પક્ષીઓ સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે, when birds get up in the morning, they always say good morning. જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ હંમેશા બોલે છે સુપ્રભાત. When dogs get up in the morning, this is what they say. જ્યારે કૂતરા સવારે ઉઠે છે તેઓ આવું બોલે છે, ભાવ 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 ભાવ. એટલે કે ભો 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 ભો. When dogs get up in the morning, this is what they say. જ્યારે કૂતરા સવારે ઉઠે છે ત્યારે તેઓ આવું બોલે છે. ત્યાર પછી આપણે જોઈએ એવરીવન ઇઝ યુનિક. એટલે કે બધા જ પોતપોતાની રીતે અલગ હોય છે. Once upon a time there were different animals living together in big forest. એકવાર એક મોટા જંગલમાં વિવિધ પ્રાણીઓ એક સાથે રહેતા હતા. Each animal had its own unique ability. એટલે કે દરેક પ્રાણીને પોતાની અનન્ય ક્ષમતા હતી. Those abilities made them special. અને તે ક્ષમતાઓ તેમને વિશિષ્ટ બનાવતી. There was a wise old banyan tree. જંગલમાં એક સમજદાર પ્રાચીન વડલો હતો. He watched over the forest and appreciated the uniqueness of every animal. તે જંગલનું ધ્યાન રાખતો અને દરેક પ્રાણીની વિશિષ્ટતાની કદર કરતો. One day the animals started comparing gentle levels to one another. એક દિવસ પ્રાણીઓ પોતાને એકબીજા સાથે સરખાવવા લાગ્યા. They wished they had other abilities too. એટલે કે તેઓ ઈચ્છતા હતા કે તેમનામાં બીજા જેવી ક્ષમતાઓ પણ હોય. The wise old banyan tree called all the animals together and share a valuable lesson. ત્યારે તેમણે એક જે પ્રાચીન વડલો હતો એ બધા પ્રાણીઓને એકઠા કર્યા અને તેમને એક અમૂલ્ય શીખ આપી. He explained that each animal was unique and had something special to offer. The birds could sing beautifully, the rabbits were fast, the squirrels were excellent climbers and the bees were hardworking. એટલે કે તેને સમજાવ્યું કે દરેક પ્રાણી અનન્ય હોય છે અને તે કંઈક વિશેષ આપવાનું હોય છે. પક્ષીઓ કોઈ સરસ ગાઈ શકે છે, સસલાઓ ઝડપી હોય છે, ખિસકોલીઓ ઉત્તમ ચઢનાર હોય છે અને મધમાખીઓ છે તે મહેનતુ હોય છે. The animal realized that their differences made the forest a diverse and wonderful place. બધા પ્રાણીઓને સમજાઈ ગયું કે તેમની વિવિધતાઓ જ જંગલને એક ભિન્ન અને અદ્ભુત સ્થળ બનાવે છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. તેમને સમજાવ્યું કે દરેકની વિશિષ્ટતા તેમના સમૂહની સુંદરતામાં વધારો કરે છે. From that day, તે દિવસથી the animal embraced their individuality and learned to celebrate each other's strengths. એટલે કે તે દિવસથી બધા પ્રાણીઓ પોતાનું વ્યક્તિત્વ સ્વીકાર્યું અને એકબીજાના સામર્થ્યના વખાણ કરતા શીખ્યા. They living harmoniously and started appreciating one another. તેઓ સવાનગીતા સાથે રહેવા લાગ્યા અને એકબીજાની કદર કરવા લાગ્યા. Everyone is unique in their own way and that diversity makes the world a better place. દરેક પોતાની રીતે અનન્ય હોય છે અને તે વિવિધતા વિશ્વને વધુ સારું બનાવે છે. ત્યાર પછી એની અંદર એક બીજી છે સ્ટોરી જે છે a hornbill song. There are a lot of birds like sparrow, dove, crows, bulbul, cooks, peacocks, etc. એટલે કે આપણે આસપાસ ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ, મોર વગેરે જેવા અનેક પક્ષીઓ હોય છે. Some birds live in the forest. અમુક પક્ષીઓ જંગલમાં રહે છે. We cannot see them easily. તેને આપણે સહેલાઈથી જોઈ શકતા નથી. The hornbill is such a bird. ચિલોત્રો એવું જ એક પક્ષી છે. હોર્નબિલ એટલે ચિલોત્ર નામનું પક્ષી છે કે જે આપણી આસપાસ આપણે સરળતાથી જોઈ શકતા નથી. તે જંગલમાં જ રહે છે અને ક્યારેક જ આપણા ઘરની આસપાસ આવે છે. The hornbill is unique tropical bird. It lives in the forest.
ચિલોત્રો જે અનોખું ઉષ્ણકટિબંધનું પક્ષી છે, તે જંગલમાં રહે છે. સમટાઈમ ઇટ ઓલ્સો કમ્સ નિયર ધ વિલેજ એન્ડ સેટ ઇટ. જો કીધું કે ક્યારેક ક્યારેક તે શહેર અને ગામડાઓ તરફ પણ આવી જાય છે. ઓલ ધ બર્ડ લે એગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નેસ્ટ. એટલે કે બધા પક્ષીઓ વિવિધ પ્રકારના માળાઓમાં ઈંડા મૂકે છે. બટ અવર હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ આ ચિલોત્રાની માળા બાંધવાની રીત કંઈક અલગ જ છે, જુદી જ છે. ધ ફિમેલ હોર્નબિલ લોક herself within a tree cavity by covering the opening with mud, box, excreta, saliva, etc. એટલે કે જે આ ચિલોત્રો નામનું બર્ડ છે, તે ઈંડા મૂકતા પહેલા પોતાની માદા ચિલોત્રા છે એને વૃક્ષની બખોલમાં પૂરી દે અને તેનું બાકડું મોટી જાતની છાલ, ચરક, લાળ વગેરેથી તે બંધ કરી દે છે. All the hornbill make nest in the cavities of tall trees. બધા ચિલોત્રા ઊંચા વૃક્ષોની બખોલમાં માળા બનાવે છે. તો ફિમેલ seeks the cavity based on food availability and safety. અને ત્યાર પછી એની જે ચિલોત્રા છે, માદા ચિલોત્રા, એ ખોરાકની ઉપલબ્ધતા અને સુરક્ષાના આધારે માદા બખોલ તપાસે છે અને માળો પસંદ કર્યા બાદ માદા એક રસપ્રદ સંવર્ધન પ્રક્રિયામાંથી પસાર થાય છે. The male hornbill cover the cavity, leaving only a small hole to protect them from predators. The male hornbill covers the cavity, leaving only a small hole to protect them from predators. એટલે કે શિકારી પ્રાણીઓથી તેમનું રક્ષણ કરવા માટે નર ચિલોત્રો છે એક નાનું બાકોરું રાખીને બખોલને ઢાંકી દે છે કે જેનાથી કોઈ પણ શિકારી પક્ષી છે કે કોઈ એની માળાની ત્યાં પહોંચે નહીં અને તેના ઈંડાને કે કોઈ નુકસાન કરે નહીં. તો મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ. અને જે માદા ચિલોત્રો છે તે ખોરાકની શોધમાં મેલ હોર્નબિલ એટલે કે નર ચિલોત્રો છે ખોરાકની શોધમાં ઉડી જાય છે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ બેક. અને તે ખોરાક લઈને પાછો આવે છે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુ ધ સ્મોલ હોલ. અને તે નાના બાકોરામાંથી તે ખોરાકને અંદર નાખે છે. ધીસ પ્રોસેસ ગોઝ ઓન ફોર અ લોંગ ટાઈમ. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. When the babies grow up, એટલે કે જ્યારે તેનું બચ્ચું છે ઈ મોટું થાય છે, the whole family, the young ones and their mother come out from the nest. જ્યારે આખું કુટુંબ બચ્ચાને તેની માતા માળામાંથી બહાર આવે છે ને, till then our male hornbill become very thin, not because of dieting. ત્યાં સુધીમાં તો આપણો નર ચિલોત્રો ખૂબ દુબળો થઈ જાય છે ખોરાકની પહેરજીના કારણે નહીં. એટલે કે એનું ખાવા પીવાનું ધ્યાન નહીં, પણ એના માદાનો જે ચિલોત્રો છે એનું અને એના બચ્ચાના માટે ખોરાક શોધીને આપવાનું, એમાંથી નર ચિલોત્રો છે એ ખૂબ દુબળો થઈ જાય છે. ત્યાર પછી કીધું છે બીજી એક સ્ટોરી છે, a wood did always come around. Once there were two trees in the jungle. એક વખત જંગલની અંદર બે ઝાડ હતા. One was mango tree and other was a babul tree. એટલે કે એક હતું એ આંબાનું ઝાડ હતું અને બીજું એક હતું એ બાવળનું ઝાડ હતું. તો મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. એટલે કે આંબાનું ઝાડ હતું તે ખૂબ દયાળુ હતું. દયાળુ એટલે કે કોઈની ઉપર એને દયા આવે. ને ધ બાબુલ ટ્રી વોઝ નોટ સો. બાબુલ ટ્રી છે એ દયાળુ નહોતું, એને કોઈ ઉપર દયા ન આવતી. One day the queen bee and her bees came to the jungle for shelter. એકવાર રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી. They saw the babul tree and wanted to make a beehive in it. તેમણે બાવળો જોયો અને તેના પર મધ પૂડાઈ બનાવવો હતો. The queen bee said, please let us use your branch. એટલે રાણી મધમાખીએ કહ્યું કે મહેરબાની કરીને અમને તમારી ડાળી ઉપર ઉપયોગ કરવા દે. તો બાબુલ ટ્રી said, બાવળનું ઝાડ કહે છે, no, find other tree. ના, બીજું ઝાડ શોધી લે. The mango tree heard this and said, babul tree, you have enough space, you can share it. એટલે કે મેંગો ટ્રી આંબાનું ઝાડ હતું ને, એ આંબો સાંભળી ગયો એટલે એ બોલ્યો કે બાવળ તારી પાસે તો પૂરતી જગ્યા છે, તું એને જગ્યા આપી શકે છે તો શેર કર ને. તો બાબુલ ટ્રી ગોટ એંગ્રી એન્ડ સેડ. બાબુલ ટ્રી એટલે જે બાવળનું ઝાડ હતું એ ગુસ્સે થયું. ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ. એટલે જે બાવળનું ઝાડ હતું ને તે કહે છે ગુસ્સે થઈને કે જો તને જ બહુ પરવા હોય તો તું તેમને તારી ડાળીનો ઉપયોગ કરવા દે. તો મેંગો ટ્રી સેડ ટુ ધ બીઝ, યુ કેન લાઈવ ઇન મી. આંબાએ મધમાખીને કહ્યું તમે મારા પર રહી શકો છો. The bees built their beehive in the mango tree and thanked him. મધમાખીઓએ તેમનો મધપૂડો આંબા પર બનાવીને તેનો આભાર માન્યો. One day two woodcutter came. They saw the mango tree and wanted to cut it down. એક દિવસ બે કઠિયારા આવ્યા, તેમણે આંબો જોયો અને તેમને કાપી નાખવો હતો.
But one woodcutter saw the bees and said, "The bees will sting us." એટલે કે એક કઠિયારો હતો ને એને આ મધપુડીઓ જોયો એટલે બોલ્યો મધમાખીઓ આપણને ડંખશે. They decide to cut the bamboo tree. એટલે તેમણે નક્કી કર્યું કે હવે આપણે આંબાનું ઝાડ નહીં કાપીએ, આપણે બાવળનું ઝાડ કાપીશું. They started cutting it. તેણે કાપવાનું ચાલુ કર્યું. The bamboo tree cried in pain. હવે બાવળ છે એ વેદનાથી ચીસ પાડી રહ્યું હતું. The mango tree asked the bees to help. એટલે આંબાના ઝાડોથી મધમાખીઓને મદદ કરવા માટે કહ્યું. The queen bee said, "Let us protect the bamboo tree." રાણી મધમાખીએ કહ્યું કે ચાલો આપણે બાવળનું રક્ષણ કરીએ. The bees stung the woodcutter. The woodcutter ran away. The bamboo tree was saved. મધમાખીઓ કઠિયારાને ડંખી એટલે કઠિયારા ત્યાંથી ભાગી ગયા અને આવી રીતના બાવળનું ઝાડ હતું તે બચી ગયું. The bamboo tree said, "I am sorry. Thank you for saving me." બાવળનું ઝાડ હતું હવે બોલ્યું કે મને માફ કરો, મને બચાવવા માટે તમારો આભાર. The bees told him to thank the mango tree too. મધમાખીએ તેને આંબાનો પણ આભાર માનવા કહ્યું. The bamboo tree promised to be kind and from then he started helping all. બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તેને સૌને મદદ કરવાનું પણ શરૂ કર્યું. અહીંયાથી આપણો આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે બીજા જે વિડીયો બનાવશું એની અંદર આપણે આની એક્સરસાઇઝ કરીશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી તમને આગળ અમારા બીજા વિડીયો પણ જોવા મળે. થેન્ક યુ.